નમસ્કાર સુરત. મનુષ્યના અંતિમ વિધિની જેમ જ પાલતુ શ્વાન શેરુનું વિદાય પરિવારના સભ્યોએ કર્યો. ભટાર વિસ્તારના બખિયા પરિવારમાં 11 વર્ષ પહેલાં 10 દિવસનો બાળ સ્વરૂપ ધરાવતો જર્મન શેફર્ડ બ્રીડનો પાલતુ શ્વાન પરિવારનો સભ્ય બનાવવામાં આવ્યો, જેનું નામ રાખવામાં આવ્યું શેરુ. ધામધૂમથી આ શેરુનું પરિવારના સભ્યોએ સ્વાગત કર્યું. આ વાતને 11 વર્ષ વીતી ગયા અને 7 ફેબ્રુઆરી 2026ના રોજ માલિકના હાથે ઠંડુ પાણી પી તેના ખોળામાં જ પોતાનો અંતિમ શ્વાસ લીધો. આ ઘટનાથી પરિવારમાં સન્નાટો ફેલાઈ ગયો અને દુઃખના વાદળો છવાઈ ગયા. શેરુ ખૂબ જ વફાદાર અને પ્રેમાળ સ્વભાવનો હતો. ઘરમાં રહેતા માતા પિતાએ પણ પોતાના દીકરાની જેમ જ શેરુની સાર સંભાળ કરી હતી. પરિવારના સભ્યો પાડોશીઓએ મળી શેરુને ફૂલહારથી સજાવી ભગવાનનું નામ લઈ અંતિમ વિધિ કરી.